સુરતના વિકૃત આનંદ માણવા ટેક્સટાઇલ મેનેજરે કારમાં બે માસૂમ બાળકોને બેસાડી તેઓને કપડાં કાઢવાનું કહી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો. બનાવને લઈ બાળકોએ ઘરે જઈ માહિતી આપતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ટેક્સટાઇલ મેનેજરને ઝડપી પાડ્યો હતો. સુરતના પીપલોદ વિસ્તારમાં ટેક્સટાઇલ મેનેજરનું હિંકૃત્ય સામે આવ્યું છે. વિકૃત આનંદ માણવા માટે ટેક્સટાઇલ મેનેજર હર્ષ શેઠ કેવલ સર્કલ પાસેથી ઓળખીતા બે બાળકોનું અપહરણ કર્યું હતું. ઘરમાં સાફ સફાઈના બહાને બાળકોને કારમાં લઈ ગયો હતો અને ચોકલેટ તથા જમવાની લાલચ આપી હતી. પહેલા કારમાં બંને બાળકોને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ નિવસ્ત્ર કરી જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. 11 અને 13 વર્ષના બે બાળકોને કારમાં બેસાડી લઈ ગયો હતો. જો કે બાળકોએ હોબાળો કરતા નરાધમ બાળકોને છોડી ગયો હતો, જેથી બાળકોએ ઘરે જઈ માહિતી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જેને લઈ ઉમરા પોલીસે લક્ઝુરિયસ કાર કબજે લઈ નરાધમ હર્ષ શેઠની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.